તો સુરતમાં નવી બનેલી ટાંકી ધરાશયી થઈ છે। ઉપયોગમાં લેતા પહેલા જ આ ટાંકી ધરાશયી થઈ છે। અરેઠના તડકેશ્વર ગામની ઘટના છે। ટાંકીમાં પાણી સંગ્રહની કેપેસિટી 11 લાખથી વધુ છે અને હાલમાં 9 લાખ લીટર પાણી ભર્યું હોવાની વાત સામે આવી છે। ટાંકી જમીન દોષ થતા 3 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થયા છે। અરેઠના તડકેશ્વર ગામની આ ઘટના છે। નવી બનેલી ટાંકી અચાનક જ ધરાશયી થઈ ગઈ હતી। ઉપયોગમાં લેતા પહેલા જ આ ટાંકી ધરાશયી થતા લોકોમાં પણ રોષ છે। 3 મજૂરો કે જે લોકોને ઇજાઓ પહોંચી છે। હાલમાં 9 લાખ લીટર પાણી હોવાની શક્યતાઓ। સુરત જિલ્લામાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો મોટો નમૂનો હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ અરેઠ તાલુકાના તડકેશ્વર ગામની સીમમાં બનાવવામાં આવેલ વિશાળકાય જે પાણીનો ટાંકો છે તે ધ્વસ્ત થઈ ચૂક્યો છે। જે યોજના હેઠળ બનાવવામાં આવ્યો હતો, કરોડો રૂપિયાના ખર્ચે આ પાણીનો ટાંકો છે તે બનાવવામાં આવ્યો છે। સાથે જ 17 લાખની ક્ષમતાવાળો જે સંપૂર્ણ પાણીનું એકત્રીકરણ માટે રાખવામાં આવ્યો હતો। 9 જેટલા ગામોને પાણી મળી રહે તે માટે શરૂ કરવા જઈ રહ્યા હતા। હજુ તો લોકોને આ યોજના હેઠળ પાણી મળે તે પહેલાં જ આ પાણીનો ટાંકો છે તે ધ્વસ્ત થઈ ચૂક્યો છે। હાલમાં 9 લાખ લીટર પાણી ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે જે રીતે ક્ષમતા એની 11 લાખની છે, 9 લાખ પાણી ભરવામાં અને તેનું ટેસ્ટિંગ કરવા માટે પાણી ભરવામાં આવ્યું હતું, પરંતુ પાણીનું ટેસ્ટિંગ અને લોકો સુધી પહોંચે તે પહેલાં જ આ પાણીનો ટાંકો છે વિશાળકાય તે ધ્વસ્ત થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે જે રીતે ઘટના બની છે, પરંતુ અહીંયા નથી એક પણ અધિકારીઓ ઉપસ્થિત। અહીંના સ્થળની સુદ્ધા નથી લેવામાં આવી, કારણ કે વહેલી સવારથી આ જે રીતે ઘટના બની છે, પરંતુ એક પણ અધિકારી કે કોન્ટ્રાક્ટર અહીંયા ઉપસ્થિત નથી। ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓ બહાર ગામ હોવાનું જણાવી રહ્યા છે। હાલ સરકાર હવે આ જે ઘટના બની છે તેમાં કઈ રીતે કાર્યવાહી કરશે તે જોવું રહેશે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે પ્રજાના હિત માટે આ યોજનાઓ બનતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બેદરકારી કહી શકાય, કૌભાંડ કહી શકાય, ભ્રષ્ટાચાર કહી શકાય, આ છતી થઈ રહ્યું છે, કારણ કે હજુ તો લોકોના ઉપયોગમાં આવે તે પહેલાં જ આ પાણીનો ટાંકો છે તે ધ્વસ્ત થઈ ચૂક્યો છે। જ્યારે બિલકુલથી 100% અહીંના લોકો, સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે મસ્ત મોટું કૌભાંડ થયું હોય, ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારે રોજ સાથે જણાવી રહ્યા છે। આ પાછળ જે કૌભાંડ હોય, ભ્રષ્ટાચાર પાછળ જે પણ અધિકારી સંડોવાયા હોય કે કોન્ટ્રાક્ટરો સંડોવાયા હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટર હોય કે જે પણ અધિકારી તેઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, અરેઠ, સુરત। તો જે રીતે ટાંકી ધરાશયી થઈ છે, નવી બનેલી ટાંકી ધરાશયી થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો, કારણ કે થોડો સમય થયો છે હજુ તો આ ટાંકીને બનાવવામાં આવી। ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે, કારણ કે કઈ રીતે ને કયું મટીરિયલ આ ટાંકી બનાવવામાં યુઝ કરવામાં આવ્યું છે તે પણ એક સવાલ થઈ રહ્યો છે। કોણ છે કોન્ટ્રાક્ટર તેને લઈને પણ સવાલ, અને હવે આ જે ઘટના બની છે ત્યારબાદ તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે નહીં તે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે હજી તો આ ટાંકી બને થોડો સમય થયો છે। અરેઠના તડકેશ્વર ગામની આ જે ઘટના સામે આવી છે તેનાથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આપ જુઓ, આ નવી બનેલી ટાંકી છે ને તેના હાલ શું થયા છે। તમને એવું લાગશે કે આ ટાંકીને બને હજી વર્ષો વીતી ગયા હશે અને તે જર્જરિત હાલતમાં હશે અને ધરાશયી થઈ હશે, પરંતુ એવું કશું જ નથી। આ ટાંકીને બને થોડોક જ સમય થયો છે। આ બંને દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે, અને આ હમણાં જ તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું ટાંકીનું, અને ટાંકીમાં નિર્માણ કરી હજુ તો આ ટાંકી કે ઘણા વર્ષો સુધી ચાલશે તેવું ત્યાંના લોકોનું કહેવું હતું, સ્થાનિકોનું એવું માનવું હતું, પરંતુ આ જે ટાંકીમાં કઈ પ્રકારનું મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે આપ સમજી શકો છો। અમદાવાદની એક ટાંકી કે જેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, વર્ષો જૂની આ ટાંકી છે, અને એ ટાંકી હજી પણ એ જ પરિસ્થિતિમાં છે, અને તેને તોડવા માટે આપ જુઓ જેસીબીની મદદ લેવી પડી હતી, અને એટલી મજબૂત આ ટાંકી હતી અને હજી પણ અડીખમ ઊભી હતી, પરંતુ ઘણા વર્ષો થઈ ગયા હતા અને એને તોડી પાડવી ખૂબ જરૂરી બની હતી, ને જેસીબીની મદદથી એને તોડવામાં આવી હતી। અને બીજી તરફ અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે સુરતના અરેઠના તડકેશ્વર ગામની આ ટાંકી છે, અને એની સિચ્યુએશન શું થઈ છે આપ જુઓ। હજી તો આ ટાંકી બની જ છે, તેને 1 વર્ષ પણ પૂરું નથી થયું, હજુ તો મહિનાઓ પણ એના નથી ગયા,
અને એ પહેલાં જ આ જે ટાંકી આ રીતે ધરાશય થઈ ગઈ છે. એટલે આપ જુઓ કયા પ્રકારનું મટીરિયલ અહીંયા ઉપયોગમાં લેવામાં આવ્યું છે અને તેના વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ. તો આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને જુઓ આપ કયા પ્રકારની કામગીરી આ તંત્ર કરી રહ્યું છે. કારણ કે પહેલાં બનાવેલી જે ટાંકી છે તેમાં જે ગુણવત્તા જળવાઈ રહી છે ને અત્યારે જે સુરતમાં બનાવેલી ટાંકી છે ત્યાં કોઈ પણ ગુણવત્તાનું ધ્યાન રાખવામાં નથી આવ્યું. લોકોને એવું હતું કે અમારી સુખ સુવિધા માટે આ ટાંકી ઊભી કરવામાં આવી છે, તો હજુ વર્ષોના વર્ષ આ ટાંકી ચાલશે, પરંતુ તે લોકો ભ્રમમાં હતા. આ ટાંકી તો પળવારમાં જ તૂટી પડી અને સદનસીબે તેમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કેટલાક મજૂરો છે એ મજૂરોને ઈજાઓ પહોંચી છે.